હવે આપણે આવી ગયા દામોદર કુંડ અને દામોદર કુંડે આપણે આવીને સ્નાન કરવાનું છે. એટલે હવે આપણે સ્નાન કરીને પછી નીકળી ઘરે જવા માટે. જો અત્યારે તો વરસાદી માહોલ છે, ચોમાસું, એટલે દામોદર કુંડમાં અત્યારે પાણી તો એકદમ ચોખ્ખું જ આવે છે, કાંઈ ઘટે નહીં એવું. અત્યારે ચોમાસું છે ને એટલે એકદમ પાણી ચોખ્ખું આવે આપણા જોડે. હાલો તો દામોદર કુંડે ગિરનારનો નજારો કાંઈ ઘટે નહીં અને પાણી આવે એકદમ વરસાદનું, કાંઈ ઘટે નહીં ને એવું 10 મોટરનું આવે એક ધારું. આપણે ગયા તા વાલી મીટિંગમાં ને દામોકુંડમાં નાવા, એટલે દામોકુંડે ગયા ને ત્યાં આપણે વાગી ગયા હાઈના 6 સાડા 6 થઈ ગયા. ત્યાં જુનાગઢમાં જ 7:30 વાગી ગયા હતા. ત્યાં આપણે એવું નક્કી કર્યું કે ગા ગોવાર દોઈ જાહે. તો ગોવારને દોવાનું કીધું તો ખરી, પણ ગાયે તો ઉપાધિમાં નાખી દીધા. હાંજે છેલ્લે 9:30 દોવા તો મારે આવવું પડ્યું. પણ તોય મને એમ થાય કે મારી ભૂલને કારણે આપણી ગા અત્યારે દુઃખી છે અને બહુ વાંધો નથી આવ્યો. પણ ઝાઝો વાંધો આવ્યો હોત ને તો અત્યારે દૂધ વગર નહીં રહેત અને ગાને પીડા સહન કરવી પડે એ તો જુદું. આમ તો હું તો એવું માનું છું કે ઉપાધિ કોઈ દી કઈ હોય જ નહીં. દેવાંશી પપ્પાને કહેતી કે ઉપાધિ છે નહીં, કરાય નહીં. આજ મને ઉપાધિ થાય છે. આજ તો મને એક ને એક વિચાર સવારના ઉઠી જાય રાતના ઠાયકા, એટલે નીંદર તો આવી ગઈ, ખોટું ન બોલાય, કારણ કે કાલે આખો દિવસના ઠાયકા હતા. પણ સવારનો મગજ કામ નથી કરતો. જે વહેલા ઉઠીને આપણું કાર્ય હોય કામનું, એ કઈ કામ કર્યું નથી. મારો જીવ આયા ને છે કે મારી ગંગાને દુઃખ કેવું થતું છે, અને એનું કારણ મને એમ તો નથી એટલું બધું, કારણ કે તો દોવાઈ નો દે. હા, એટલે મને એમ થાય ગંગાને દુઃખ કેવું થતું હોય છે, અને એનું કારણ એ છે કે દેવાંશી પપ્પા મને એમ કહેતા હતા કે આપણે જઈને દોઈ આવશું વહેલા મોડા ભલે પૂગી. અને મેં એવું કીધું કે ગોવારને કહી દો ને એટલે આપણે જઈને મોડું થાય એમ. એટલે મને એમ છે કે મારા કારણે ગંગા હેરાન છે અત્યારે, એટલે મને વધુ ઉપાધિ થાય છે કે આપણા કારણે કોઈ દી કોઈને દુઃખ પહોંચવું જોઈએ નહીં. હું તો મારા જીવનમાં એવું જ માનું છું, આપણે કોઈને સુખી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખી તો કરવા જ નહીં એમ. એટલું તો આપણે કરી જ શકીએ. અને બિસાડીને અત્યારે આસરમાં લાગ્યું એટલે એ જગ્યા આમ આરી હોય એટલે એને દુઃખ તો થતું જ હોય, પણ પશુ છે ને કરવે નહીં. આપણે હોય ને તો રાયડું નાખતા હોય, એના કરતાં મને લાગ્યું હોત ને તો મને એટલું દુઃખ ન થતા, તો મને ઉપાધિ જ થાય છે. પણ તોય સેમ છતાં શું છે કે પશુ છે એટલે એટલી એની વેદના થતી, પણ એટલી નહીં કે દોવા દીધું. નકર તો એ બીજા આસરે ન દોવા દે, કારણ કે એ આસર દુખે અહીંયા બીજા આસર એમ જ હતું કે આખું આવું છે ને હોજીને તાર કરી જાય, પણ એટલો બધો વાંધોય નથી. પણ આપણે એક આસરમાં તકલીફ થઈ છે, હજી ચેક્કો થઈ ગયો હે, તાર લઈ ગયો એની હિસાબે. પણ હવે અત્યારે ટ્યુબ ચોપડી દીધી, પછી ડોક્ટર ને આપણે બરકશું એટલે રોજના ઇન્જેક્શન ને મરવી દેવું ને, એટલે નહીં વાંધો આવે. અને અમારી ગંગા મસ્તી બહુ કરે, નટખટ બહુ છે, એટલે આપણે ભાગ્યવાળા ભાઈ છે એને સોયડી ને વહી ગઈ છૂટીને, એટલે આપણે વારા બાંધેલા છે ને ન્યાય નો આસર ભરાઈ ગયો. એટલે વારાને ઠેકડો માર્યો ને એટલે એને ચેકો હારામાં હારો પડી ગયો છે એમ આસરમાં. એમ હા, એમાં તો હવે આપણું તો કઈ હાલે નહીં, પણ ડોક્ટર ને બરકશું. એમ તો અત્યારે આપણે થઈ જાય, ટ્યુબ ભૂહી દીધી છે, પણ યાસર હમણાં દોઈ ન હકી આપણે, કારણ કે ચેકો પડી ગયો છે ને, એટલે હવે એને હમણાં અઠવાડિયું તો દોવાનું જ નથી. અને કદાચ 10-15 દી વહી જાય, એટલે 15 દી લગી યાસર ને અડાય નહીં. અને અત્યારે આપણે ડોક્ટર ને બોલાવી લે, દુખાવો ન થાય, પાક ન થાય, એ પ્રમાણની દવા અને ઇન્જેક્શન ને દઈ જાય
એટલે એને તો પીડા ન થઈ બિસાડીને એમ હા નકર ઈ બેસે નહીં પછી તો કારણ કે દૂધે ભરાય ઈ આસર જો અત્યારે આપણે દોયો નથી હા આસરમાં જો દૂધ ભરાણું છે એટલે દોવાણી નથી એક આસર તો દોવાય જ નહીં હજી અઠવાડિયું 15 દી જારું પડે એટલે આપને બિસાડી દૂધ વગરના નથી રાખ્યા એટલે ઈ ઉપાધિ નથી ઉપાધિ તો એને પીડાની છે આપણે તો દૂધ દીધું જ છે એને ટાઈમ થયો છે રોંઢાના 5 અને આપણે તલ ઉનાળું છે પણ અત્યારે એને હમા કરવાનો ટાઈમ ચોમાહામાં મળ્યો છે આજ વરાપમાં કારણ કે આપણે ફ્રી જ નહોતા અને ઉનાળામાં એ વરસાદ તો આપણે વરસતો તો અત્યારે આજનો મોકો છે દેવાંશી પપ્પાએ ફ્રી છે તો કે આજ તલનું કામ પતાવી દઈ હાલો વાડીએ ને વાડીએ અમે આખી ફેમિલી આવી છે અમે દેવાંશ નહીં લઈ આવ્યા છે ઈ મારો દીકરો કામે ચડી ગયો છે આને કઈ શીખવાડવું પડે જોયું કે હું તગારા દઉં ધરાર કે હું દઉં આપડા તલ હે ને એ માણસથી ખેરેલા હે જે આપણે મશીનમાં કાઢે એવી રીતે ઓપનરમાં ઠેસરમાં કાઢેલ નથી એટલે આપણે આમાં જરી કઈ જફા ન થઈ હોય એટલે આપણો તલ જરી કઈ ટોસા ન થયા હોય એમ એટલે એકદમ તલની જેવી ક્વોલિટી જોઈ કુદરતી રીતે જળવાયેલ રહે અને ઓલા આપણે ઠેસરમાં કાઢીને તો એમાં સોલાઈ જાય એટલે એની જોઈ એવી ક્વોલિટી ન રહે એટલે એ તલ વાવવામાં ન હાલે અને આપણા તલ એકદમ વાવવાના બરના અને કરિયાણા બરના અને પાકે એવો આવ્યો છે કે વાવેતર થાય એવું બીમાં જ હાલશે લગભગ બીમાં જ જાહે એટલે આપણે હે ને તલ આમ તો બીમાં જ દઈ દેવા હે કારણ કે એમાં સફેદ દાણો છે જ નહીં આમાં કઈ તો હાલે એકદમ કારા એટલે કારા જેમ અને તલની બજારી અત્યારે હારી વૈધી છે એટલે આપણા ભાઈ ઈ હારા કારણ કે જ્યારે આપણે ખેરા ને ત્યારે એટલા તલની બજાર નહોતી એટલે હમા નહોતા થી હારું વરી દેવાંશી પપ્પાને એમ થાય કે હાલ મોકલાવી દે તો તેથી મોકલાવી દે અને અત્યારે બહુ ફાયદો થાય એમ ખેડૂતનું તો એવું છે કે આમાં હમા કરેલા પડ્યા હોય તો જાય વૈયાઈ જાય પૈસાની જરૂર હોય તો વૈયાઈ જાય કારણ કે ખેડૂત પાસે કઈ સમૃદ્ધ એવો નથી કે એની પાસે બેંકમાં પડ્યા હોય એટલે ફરજિયાત મોકલવા પડે પણ આ તો હમા કરવાના બાકી હતા એટલે આપણા ભાઈ હારા એટલા કે હમા નહોતા કરેલા નકર આપણે વહી ગયા હોય વેલા પણ આપણે પછી નિરાયત હતી કીધું હવે વરાપ થાય જો મારો દીકરો આમ જો એને તો પૂગે જ નહીં ને આ 5 કિલો ઉપાડે આ ગંગાનું દૂધ બોલે હોય ને ગંગાનું દૂધ હો કદેવાય ખાધું પીધું પગે આવે ઈ કહેવત છે એ સાચી છે ઓલો છોકરા ખાલી ઓલે કોથરા જ ખાતા હોય બહારના તો એમાં શું થાય એમાં કઈ નથી આપણે તો પાછું કોથરીનું દૂધ કે કોથરીની સાઈઝ નો ભાવે ઈ કેમિકલ વાળી લાગે એટલે ચોખ્ખું થવા વાળું એમાં કઈ ઘટે જ નહીં આપણી તલની ક્વોલિટી છે ને જો એકદમ કાળી ને વજન વાળા બહુ છે તલ એકદમ કઈ ઘટે જ નહીં ભલે માઇનોર તો તમે હે ને હાવ બિયારણ લ્યો ને તોય સફેદ દાણો આવે તો એમાં કોક દાણો તો સફેદ હોય જ વીણાતા હા પણ આપણે તો એવોય નથી જો હાવ કઈ છે જ નહીં બા આપણા તલ હાર જ છે અને મેન વાત તો ઈ આપણા તલમાં વરસાદ ન થયો હા પહેલા નથી પાછા એક છાંટો ન થયો કોરા તલ છે એટલે ખાવામાં કે એમ ઉપયોગ કરવો હોય તો ખોરાક કે આ તે કઈ દવામાં હાલે એમ હા એમ જાજા તો દવામાં ઉપયોગ કરતા હોય અને બાનું કામ છે બાગરી લેવાનું નકર બાને વાડીએ ધક્કો ન થાય પણ આવા કામ હાટું બાને જ ધક્કો થાય આ કામ આપણું નથી મને આવું ફાવતું નથી આવી રીતના એ બાજો બધી છે ને આ ડોડી હાટું જ આ પાછા વાવલી છે જો આવી આ ડોડી નીકળે ને હા છે તો ખાલી આખીમાંથી એક તગારું નીકળે હા પણ ખરાબ દેખાય એક તગારા હાટું બધાય તલ ફેરવવા જોઈએ હા આ વસ્તુ આપને ન આવડે એટલે અને આ તલ હવે આજે આપણે સાફ કરીને ઘરે લઈ જવા છે હવે અહીંયા રૂમમાં લોકોને હાકડ પડે છે એટલે આપણે ઘરે લઈ જવા છે ઘરે આપણે ઉપર 2 રૂમ તૈયાર થઈ ગયા છે એટલે આપણે ઘરે હાકડ નહીં પડે નહીં હા ઘરે પછી હવે ઉપાધિ નહીં ને અહીંયા આ લોકોને ઉપાધિ નહીં હાકડ ની આપણે ઘરે વહી જઈએ તો આપણે ઉપાધિ નહીં હાલો એટલા ભર લઈ પછી અંદર બાસકા લેતા આવી અને મેન તો હે ને ખરેખર તો ખેરવાનું જ હોય જે ખેરેલા હોય ને હાથું આપણે
ઈ જ બિયારણમાં ને બધે હાલે, બાકી ઓલા હાલે નહીં ખરેખર. એ પછી દઈ જાય ખેડૂત અડધા ઉગે ને એ બધું પછી ખેડૂત માથે આવે. હા આપણે તો એવું કેવું છે કે બિયારણમાં દેવાનું તો પછાટનું એક બાસ્કું ભલે 2 મણ તલ નોખા જાય, પણ કોઈ ખેડૂને એમ ઉગવા ન ઉગવા કે ઓલા હારા ન ઉગે એવું ન થવું જોઈએ. હા નબળા તલ હે ને જુદા જ ભર લેવા છે. આપણે નો કમાઈ તો કઈ નહીં, પણ ઓલા બિસાડે કેવડું વાવેતર કર્યું એને ન બગડવું જોઈએ. આપણા થોડાક પૈસા હાટું એમાં શું ફેર પડે, ઓમાં થોડાક ઓછા આવે પાછળના પસાટના. જો નોખા વેસી તો હે આમાં નીંદવાનું ન હોય ગાંડા, વાવલવાનું હોય. શું કહેવાનું હોય? વાવલવાનું. બધાય વાવલે છે ને હું અહીંયા હવે ખાટલે બેહી ગઈ છું. એનું કારણ છે કે આપને રજોટની એલર્જી છે, કોઈ પણ કઠોળનું કે કોઈ પણ આમાં રસ્તાની ધૂળની નહીં, પણ રજોટ નીકળે ને એની એલર્જી. એટલે જોવો અમારી આંખ કેવી થઈ ગઈ, નજીક લઈ આવી જો આંખ મારી હોજી ગઈ. એટલે એમાં રજોટ જાય એટલે આંખ આપણે આમ ચોરી, એટલે એવું થઈ જાય એમ. મને શરદી થઈ જાય ને આવી રીતના આંખું આવી થઈ જાય. એટલે આંખ અત્યારે ખટકે છે. એટલે દેવાંશી પપ્પા કે તું ખાલી ખાટલે અહીંયા બેહતો હોય ઘણું, એટલે આપણે ખાટલે બેહી ગયા છે આમ કામ કરે છે. જા હવે એક કામ કરી હે ને રજોટ વાળું હે ને કઈક. અને હે તો આવ્યા છે ખેતીમાં ને ભગવાને ભેગી એલર્જી દીધી, મને તો ઈ જ વિચાર આવ્યા રાખે. એટલી ખાલી એલર્જી નો હોત ને તોય સારું હતું. એમાં હું એલર્જી સારું અમુક નિરાય બેહું હક નો આરામ આરામ. આમ જો ઓલો જો આને ખેતી કરવી એને મેં મોબાઈલ કીધું હાલ જોવા દઉં તો કે મારે ખેતી કરવી. લ્યો હવે એને તલ વાવલી ખેતી કરી કેવા છે, આવતો જ નથી ત્યાંથી. એ દેવા સૈયલ મોબાઈલ બતાવું. ઉપર ઉપર હાલ જા મોબાઈલ જોવા જા. એમ મોબાઈલ જો ને છે. એ તો તારે શું કરવું? શું કરવું તારે? જો જો બાસ્કાઈ પાછા ભેગા ઠલવવા લાગે. વાડીએ ને વાડીએ જ અંધારું થઈ ગયું. ગંગાને દોઈ ને તલનું કામ તો એક બાસ્કુ સેલો ડૂસો તો રહી ગયો, ઈ બા કાલ આવશે. અને તલ આપડા ગાડું ભરાઈ ગયું ને હવે ઘરે બધાય ગાડામાં બેહીને વયા જાવ. હા એટલે હા બેહવા તો દીધી જ નહીં કે એલર્જી છે તો કે બેહવું તો નથી જ એમ. એટલે ખડ વટવી લીધું. કાલે સવારે એકની થઈ જાય, હાઈની તો થઈ જાય. હું બટા હું દીકા જા ભાઈ તો અમારે બેસી ગયો ડ્રાઈવર ગાડામાં.